હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આ આપણો મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025નો 15મા નંબરનો વિડીયો છે। એટલે કે આની આગળ આપણે ઓલરેડી 14 વિડીયો બનાવ્યા છે। જે પહેલા 13 વિડીયો હતા એમાં આપણે MBBS, આયુર્વેદિક, હોમિયોપેથિક અને ડેન્ટલ એમ દરેક કોલેજમાં આપણે કટ ઓફ આપ્યું છે। પછી 14મા નંબરના વિડીયોમાં આપણે MBBSની દરેક 40 કોલેજમાં કેટલી ફી અને સીટ છે એની માહિતી આપી હતી। અને આજે આપણે 15મા નંબરના વિડીયોમાં ગુજરાતની દરેક 44 BMS એટલે કે આયુર્વેદિકની કોલેજમાં ફી અને સીટની માહિતી આપીશું। તો આગળના 14 વિડીયો તમને ક્યાં મળશે? તો તમારે ચેનલ પર જવાનું છે અને મેડિકલ એડમિશન 2025 નામનો પ્લેલિસ્ટમાં તમને દરેક વિડીયો મળી જશે। તો ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ। તો ટોટલ જે આયુર્વેદિક છે એમાં 44 કોલેજ છે, એમાં 5 સરકારી કોલેજ છે અને 39 પ્રાઇવેટ કોલેજ છે। 5 સરકારી અને 39 પ્રાઇવેટ કોલેજ છે। તો આપણે સંપૂર્ણ દરેકની વાત કરીશું કે કઈ કોલેજમાં કેટલી ફી છે, કેટલી સીટ છે, કેટેગરી પ્રમાણે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું, કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે। તો આપણે જોઈએ તો પહેલી છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ અમદાવાદ। પણ હાલ જે એનું એડ્રેસ છે કેમ કે હાલ એ કોલેજનું રિનોવેશન ચાલે છે, એટલે હાલ જે સ્ટેટ મોડલ આયુર્વેદિક કોલેજ છે ત્યાં ગાંધીનગર ત્યાં જ ભણાવે છે એમને। તો એમાં આપણે જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે। એમાં આપણે સીટ જોઈએ તો એમાં ટોટલ 87 સીટ છે, જેમાંથી ઓલ ઇન્ડિયા કોટાની 13 સીટ અને ગવર્મેન્ટ કોટાની એટલે કે ગુજરાતના સ્ટેટ કોટાની 74 સીટ છે। ઓલ ઇન્ડિયા કોટા એટલે કે જેમાં ગુજરાતના વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે અને બીજા રાજ્યના વિદ્યાર્થી પણ એડમિશન લઈ શકે છે। પછી એમાં આપણે જોઈએ ફી કેટલી છે તો 0.04 અહીંયા ફી લાખમાં છે, એટલે કે અહીંયા 4000 ફી છે, માત્ર 4000 કોલેજની ફી છે। આગળ આપણે વધીએ તો બીજી આપણે ગવર્મેન્ટ કોલેજ જોઈએ જેનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ જુનાગઢ। તો એમાં આપણે જોઈએ તો એ પણ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે। એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 75 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની 11 સીટ અને ગવર્મેન્ટ કોટાની એટલે કે સ્ટેટ કોટાની 64 સીટ છે। અને દરેક આયુર્વેદિક કોલેજમાં ફી સરખી જ છે, એટલે અહીંયા પણ 4000 ફી છે। પછી ત્રીજા નંબરની આપણે કોલેજ જોઈએ તો ત્રીજા નંબરની ગવર્મેન્ટ કોલેજ છે જેનું નામ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ વડોદરા। તો એમાં આપણે જોઈએ તો એ પણ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે। એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 74 સીટ છે, જેમાંથી 11 ઓલ ઇન્ડિયા કોટાની અને 63 ગવર્મેન્ટ કોટા એટલે કે સ્ટેટ કોટાની સીટ છે। અને એમાં પણ ફી 4000 જ છે, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, દરેક ગવર્મેન્ટ કોલેજમાં ફી 4000 છે। પછી આપણે ચોથા નંબરની કોલેજ જોઈએ જે ગવર્મેન્ટ કોલેજ છે એનું નામ છે ગવર્મેન્ટ શેઠ JP આયુર્વેદિક કોલેજ જે ભાવનગર આવેલી છે। તો એમાં આપણે યુનિવર્સિટી જોઈએ તો એ પણ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે। એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 69 સીટ છે, જેમાંથી 10 ઓલ ઇન્ડિયા કોટાની અને 59 ગવર્મેન્ટ કોટા એટલે કે સ્ટેટ કોટાની સીટ છે। એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો એમાં પણ 4000 ફી છે। આગળની કોલેજ આપણે જોઈએ તો કે 5મા નંબરની કોલેજ એ પણ ગવર્મેન્ટ કોલેજ છે જેનું નામ છે સ્ટેટ મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા સાયન્સ જે કોલાવડા ગાંધીનગર આવેલી છે। જ્યાં પહેલા નંબરની કોલેજ છે અખંડાનંદ એનું હાલ રિનોવેશન ચાલે છે, એ વિદ્યાર્થીઓને હાલ અહીંયા ગાંધીનગરની કોલેજમાં સ્ટડી કરાવે છે। તો એમાં આપણે જોઈએ તો એ પણ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલ છે। એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 115 સીટ છે, જેમાંથી 17 ઓલ ઇન્ડિયા કોટાની અને 98 ગવર્મેન્ટ કોટા એટલે કે સ્ટેટ કોટાની સીટ છે। એમાં આપણે ફી જોઈએ તો એમાં પણ 4000 ફી છે, જે 5 ગવર્મેન્ટ કોલેજ છે એની ફી 4000 છે। હવે આપણે 39 પ્રાઇવેટ કોલેજની વાત કરીશું। તો ચલો આપણે કરીએ તો પહેલી પ્રાઇવેટ કોલેજ છે જેનું નામ છે અરિહંત આયુર્વેદિક મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે, એટલે કે અડાલજ કલોલ હાઈવે જે અમદાવાદ ગાંધીનગર હાઈવે છે ત્યાં આવેલી છે। તો એમાં આપણે જોઈએ તો એ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી સાથે જોડાયેલી છે। એમાં આપણે સીટ કેટલી છે જોઈએ તો એમાં 100 સીટ છે, જેમાંથી 15 ઓલ ઇન્ડિયા કોટાની, 60 છે એ ગવર્મેન્ટ કોટાની છે। અને આપણે અહીંયા જોઈએ કે 10 અને 15 શું છે તો જે પહેલી 10 છે એ મેનેજમેન્ટ કોટાની સીટ છે અને 15 NRI કોટાની સીટ છે। જો આ 15 સીટ NRI કોટાની ખાલી રહે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે। એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો એમાં જે 2.28 લાખ ફી છે એ ગવર્મેન્ટ કોટાની છે, પછી 3.45 લાખ છે એ મેનેજમેન્ટ કોટાની છે અને આ 3.45 લાખ છે એ NRI કોટાની ફી છે। તમે અહીંયા જોઈ શકો છો, પહેલાં ગવર્મેન્ટ કોટા છે, પછી મેનેજમેન્ટ કોટા છે અને પછી NRI કોટા છે। NRI કોટાની ફી ડોલર અથવા લાખમાં આપેલી છે, બીજી બધી ફી લાખમાં જ આપેલી હશે। તો આપણે જોઈએ તો આપણે એક પ્રાઇવેટ કોલેજ જોઈએ। હવે આપણે બીજી પ્રાઇવેટ કોલેજ જોઈએ તો એનું નામ છે અનન્યા કોલેજ મેડિકલ કોલેજ જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે। તો એમાં જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે। એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 60 સીટ છે, ઓલ ઇન્ડિયા કોટાની 9 સીટ છે,
36 ગવર્મેન્ટ કોટા એટલે સ્ટેટ કોટાની સીટ છે, 6 મેનેજમેન્ટ કોટાની સીટ છે અને 9 NRI કોટાની સીટ છે. આ NRI કોટાની સીટ ખાલી રહે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો એમાં ગવર્મેન્ટ કોટાની ફી 3.15 લાખ છે, મેનેજમેન્ટ કોટાની ફી 4.57 લાખ એટલે કે 4,57,000 અને અહીંયા NRI કોટાની ફી પણ 4.57 લાખ છે. આગળ આપણે વધીએ તો ત્રીજા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે બીજી ગરૈયા આયુર્વેદિક કોલેજ જે કાલીપત ડિસ્ટ્રિક્ટ રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ પણ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 100 સીટ છે, જેમાંથી 15 ઓલ ઇન્ડિયા કોટાની, 60 સ્ટેટ કોટાની, 10 મેનેજમેન્ટ કોટાની અને 15 NRI કોટાની. આ NRI કોટાની સીટ ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. આપણે ફીની માહિતી મેળવીએ તો એમાં ગવર્મેન્ટ કોટાની ફી 3.1 લાખ એટલે કે 3,10,000 છે. પછી મેનેજમેન્ટ કોટાની ફી 4.17 લાખ એટલે કે 4,17,000 છે અને NRI કોટામાં પણ એટલી જ ફી છે. પછી આગળ વધીએ આપણે આગળની કોલેજ જોઈએ તો 9મા નંબરની કોલેજ જેનું નામ છે ભાર્ગવા આયુર્વેદિક કોલેજ જે ડિસ્ટ્રિક્ટ આણંદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ ગુજરાત યુનિવર્સિટી આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 100 સીટ છે, 15 ઓલ ઇન્ડિયા કોટાની, 60 ગવર્મેન્ટ એટલે કે સ્ટેટ કોટાની, 10 મેનેજમેન્ટ કોટાની અને 15 NRI કોટાની જે ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં 3.36 લાખ એટલે કે 3,36,000, મેનેજમેન્ટ કોટામાં 4.74 લાખ એટલે કે 4,74,000 અને NRI કોટામાં પણ એટલી જ ફી છે. તો આગળની કોલેજ આપણે જોઈએ તો કે 10મા નંબરની કોલેજ ધન્વંતરી આયુર્વેદિક કોલેજ જે ડિસ્ટ્રિક્ટ મહીસાગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં માત્ર 50 સીટ છે, જેમાં 8 ઓલ ઇન્ડિયા કોટાની, 13 ગવર્મેન્ટ એટલે કે સ્ટેટ કોટાની, 5 મેનેજમેન્ટ કોટાની સીટ છે, 7 NRI કોટાની સીટ છે જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો એમાં ગવર્મેન્ટ કોટાની ફી 2.71 લાખ છે એટલે કે 2,71,000. પછી મેનેજમેન્ટ કોટાની ફી 4.05 લાખ એટલે કે 4,05,000 છે અને NRI કોટામાં એટલી જ સેમ ફી છે. આગળની કોલેજ આપણે જોઈએ પછી તો 11મા નંબરની કોલેજ જેનું નામ છે ડૉક્ટર વસંત પરીખ આયુર્વેદિક કોલેજ જે વડનગરમાં આવેલી છે ડિસ્ટ્રિક્ટ મહેસાણામાં. તો એમાં આપણે યુનિવર્સિટી જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 80 સીટ છે, જેમાં 12 ઓલ ઇન્ડિયા કોટાની, 48 સ્ટેટ કોટાની, પછી 8 મેનેજમેન્ટ કોટાની અને 12 NRI કોટાની જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો એમાં જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 3.36 લાખ એટલે કે 3,36,000. પછી મેનેજમેન્ટ કોટાની ફી 4.5 લાખ એટલે કે 4,50,000 અને NRI કોટાની એટલી જ ફી છે. પછી આગળની કોલેજ આપણે વાત કરીએ જેનું નામ છે 12મા નંબરની કોલેજ ઈવા કોલેજ ઓફ આયુર્વેદ જે સુપેડી ડિસ્ટ્રિક્ટ રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે યુનિવર્સિટી જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં ટોટલ 60 સીટ છે, જેમાંથી 9 ઓલ ઇન્ડિયા કોટાની અને 51 સ્ટેટ કોટાની. આમાં મેનેજમેન્ટ કોટાની અને NRI કોટાની એક પણ સીટ નથી, તો એમાં ફીની માહિતી પણ આપેલી હશે નહીં. તો એમાં આપણે ફી જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી 3.75 લાખ છે એટલે કે 3,75,000 અને એમાં મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની એક પણ સીટ નથી એટલે ફીની માહિતી અહીંયા આપેલી નથી. આગળની કોલેજ આપણે જોઈએ તો 13મા નંબરની કોલેજ જેનું નામ છે GJ પટેલ આયુર્વેદિક કોલેજ જે વલ્લભ વિદ્યાનગર આણંદમાં આવેલી છે. તો એમાં આપણે યુનિવર્સિટી જોઈએ તો એ ચરુતર વિદ્યામંડળ CVM યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં પછી આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 100 સીટ છે, એમાં 15 ઓલ ઇન્ડિયા કોટાની, 60 સ્ટેટ કોટાની, 10 મેનેજમેન્ટ કોટાની અને 15 NRI કોટાની જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. તો એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 3.25 લાખ એટલે કે 3,25,000. પછી મેનેજમેન્ટ કોટાની 4.25 લાખ એટલે કે 4,25,000 અને NRI કોટામાં સેમ જ ફી છે. પછી આગળની કોલેજની આપણે વાત કરીએ તો 14મા નંબરની કોલેજ જેનું નામ છે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદા જે ત્રંબા કસ્તુરબા ધામ રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે યુનિવર્સિટી જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 60 સીટ છે, જેમાંથી 9 ઓલ ઇન્ડિયા કોટાની, 36 સ્ટેટ કોટાની, જે 6 મેનેજમેન્ટ કોટાની અને 9 NRI કોટાની સીટ છે જે ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફી જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી 3.6 લાખ એટલે કે 3,60,000. પછી મેનેજમેન્ટ કોટાની ફી 4.85 લાખ એટલે કે 4,85,000 અને NRI કોટાની ફી 5 લાખ છે. આગળની કોલેજની આપણે વાત કરીએ
તો 15મા નંબરની કોલેજ જેનું નામ છે ગોકુળ આયુર્વેદિક કોલેજ, જે સિદ્ધપુર પાટણ જિલ્લામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 60 સીટ છે, જેમાંથી 9 ઓલ ઇન્ડિયા કોટાની, 36 સ્ટેટ કોટાની, 6 મેનેજમેન્ટ કોટાની અને 9 NRI કોટાની છે, જે ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં ફી 2.2 લાખ છે, એટલે કે 2,20,000. પછી મેનેજમેન્ટ કોટામાં 3.32 લાખ, એટલે કે 3,32,000 અને NRI કોટામાં પણ એટલી જ ફી છે. આગળની કોલેજ આપણે જોઈએ નીચે અહીંયા. તો હવે નીચે આપણે જોઈએ તો 16મા નંબરની કોલેજ જેનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક રિસર્ચ હોસ્પિટલ, જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે યુનિવર્સિટી જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 100 સીટ છે, જેમાંથી 15 ઓલ ઇન્ડિયા કોટાની, 60 સ્ટેટ કોટાની, 10 મેનેજમેન્ટ કોટાની અને 15 NRI કોટાની સીટ છે, જે ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 3.03 લાખ, એટલે કે 3,03,000. મેનેજમેન્ટ કોટામાં 4.5 લાખ ફી છે, એટલે કે 4,50,000 અને NRI કોટામાં એટલી જ ફી છે. પછી આગળની કોલેજ આપણે વાત કરીએ તો 17મા નંબરની કોલેજ JS આયુર્વેદા મહાવિદ્યાલય નડિયાદ. તો એમાં આપણે જોઈએ તો એ મગનભાઈ આંદેલવાડા મહાગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. આ જે યુનિવર્સિટી છે એના સાથે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 100 સીટ છે, જેમાં 15 ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે, 59 સ્ટેટ કોટાની સીટ છે, 10 મેનેજમેન્ટ કોટાની સીટ છે, પછી 15 NRI કોટાની સીટ છે અને એક સીટ છે એ ફોરેન સ્ટુડન્ટ માટે આ કોલેજમાં છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. પછી એમાં આપણે જોઈએ ફીની માહિતી મેળવીએ તો એમાં ગવર્મેન્ટ કોટાની ફી 3.25 લાખ, એટલે કે 3,25,000. પછી મેનેજમેન્ટ કોટાની ફી 5.4 લાખ, એટલે કે 5,40,000 અને NRI કોટાની ફી $7,000 છે. અહીંયા આગળની કોલેજની આપણે વાત કરીએ તો 18મા નંબરની કોલેજ જેનું નામ છે જય જલારામ આયુર્વેદિક મેડિકલ કોલેજ, શિવપુરી ડિસ્ટ્રિક્ટ પંચમહાલમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે જોઈએ તો ટોટલ 60 સીટ છે, જેમાંથી 9 ઓલ ઇન્ડિયા કોટાની, 36 સ્ટેટ કોટાની, 6 મેનેજમેન્ટ કોટાની અને 9 NRI કોટાની સીટ છે, જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 3.36 લાખ, એટલે કે 3,36,000. મેનેજમેન્ટ કોટાની ફી 4.74 લાખ, અહીંયા ગવર્મેન્ટ કોટાની ફી છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે અને NRI કોટાની ફી 4.74 લાખ છે. આગળની કોલેજની આપણે વાત કરીએ તો 19મા નંબરની કોલેજ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા એન્ડ રિસર્ચ, જે સાવલી વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 60 સીટ છે, 9 ઓલ ઇન્ડિયા કોટાની, 36 સ્ટેટ કોટાની, 15 છે એ મેનેજમેન્ટ કોટાની સીટ છે. અહીંયા NRI કોટાની એક પણ સીટ નથી, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી એમાં આપણે ફી જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી છે એ 3.5 લાખ, એટલે કે 3,50,000. પછી મેનેજમેન્ટ કોટાની ફી 4.6 લાખ, એટલે કે 4,60,000 છે અને અહીંયા NRI કોટાની એક પણ સીટ નથી, એટલે ફીની માહિતી આપેલી નથી. આગળની કોલેજ આપણે જોઈએ તો 20મા નંબરની કોલેજ જેનું નામ છે કૃષ્ણા આયુર્વેદિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે તો DRS કિરણ એન્ડ પલ્લવી પટેલ ગ્લોબલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 48 સીટ છે, જેમાં ઓલ ઇન્ડિયા કોટાની 7 સીટ, 29 સ્ટેટ કોટાની, 5 મેનેજમેન્ટ કોટાની અને 7 NRI કોટાની સીટ છે, જે ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં ફી છે 3.36 લાખ, એટલે કે 3,36,000. મેનેજમેન્ટ કોટાની ફી છે 4.74 લાખ અને NRI કોટાની 4.74 લાખ છે, એટલે કે 4,74,000. આગળની કોલેજ આપણે વાત કરીએ તો 21મા નંબરની કોલેજ જેનું નામ છે મંજુશ્રી આયુર્વેદિક કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 100 સીટ છે, જેમાં 15 ઓલ ઇન્ડિયા કોટાની, 60 સ્ટેટ કોટાની, 10 મેનેજમેન્ટ કોટાની અને 15 NRI કોટાની, જે ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી 2.88 લાખ, એટલે કે 2,88,000. પછી મેનેજમેન્ટ કોટાની ફી 4.57 લાખ, એટલે કે 4,57,000 અને NRI કોટાની ફી એટલી જ છે. આગળની કોલેજ આપણે વાત કરીએ તો 22મા નંબરની કોલેજ જેનું નામ છે મર્ચન્ટ આયુર્વેદિક કોલેજ, જે વિસનગર ડિસ્ટ્રિક્ટ મહેસાણામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ યુનિવર્સિટી તો ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ
તેમાં 60 સીટ છે, એમાં 9 ઓલ ઇન્ડિયા કોટાની, 36 ગવર્મેન્ટ કોટાની, પછી 6 મેનેજમેન્ટ કોટાની અને 9 NRI કોટાની જે ખાલી રહેશે તો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફી જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી 3.25 લાખ એટલે કે 3,25,000, મેનેજમેન્ટ કોટાની ફી 4.5 લાખ એટલે કે 4,50,000 અને NRI કોટામાં એટલી જ ફી છે. આગળની કોલેજ આપણે જોઈએ તો 23મા નંબરની કોલેજ જેનું નામ છે મોનાર્ક આયુર્વેદિક કોલેજ જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ મોનાર્ક યુનિવર્સિટી અમદાવાદ સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 54 સીટ છે, જેમાં 8 ઓલ ઇન્ડિયા કોટાની, 33 સ્ટેટ કોટાની, 5 મેનેજમેન્ટ કોટાની સીટ છે અને 8 NRI કોટાની જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. તો એમાં ગવર્મેન્ટ કોટાની આપણે ફી જોઈએ તો 3.36 લાખ એટલે કે 3,36,000, પછી મેનેજમેન્ટ કોટાની 4.74 લાખ એટલે કે 4,74,000 અને NRI કોટાની ફી 9 લાખ છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો 24મા નંબરની કોલેજ જેનું નામ છે મુરલીધર આયુર્વેદિક કોલેજ જે ખાલીપત રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 100 સીટ છે, એમાં 15 ઓલ ઇન્ડિયા કોટાની, 60 સ્ટેટ કોટાની, 10 મેનેજમેન્ટ કોટાની અને 15 NRI કોટાની સીટ છે જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 2.75 લાખ એટલે કે 2,75,000, મેનેજમેન્ટ કોટાની ફી 3.81 લાખ એટલે કે 3,81,000 અને NRI કોટાની ફી એટલી જ છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો 25મા નંબરની કોલેજ જેનું નામ છે નેત્ર ચિકિત્સા આયુર્વેદિક કોલેજ જે અમરેલીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ ગુજરાત યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 60 સીટ છે, એમાંથી 9 ઓલ ઇન્ડિયા કોટાની, 36 ગવર્મેન્ટ કોટાની, 6 મેનેજમેન્ટ કોટાની અને 9 NRI કોટાની સીટ છે. એનાથી ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં 2.85 લાખ એટલે કે 2,85,000, મેનેજમેન્ટ કોટામાં 3.91 લાખ એટલે કે 3,91,000 અને NRI કોટામાં 4.30 લાખ એટલે કે 4,30,000 ફી છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો 26મા નંબરની કોલેજ જેનું નામ છે નોબલ આયુર્વેદિક કોલેજ જે જૂનાગઢમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ નોબલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ સીટની માહિતી મેળવીએ તો એમાં ટોટલ 100 સીટ છે, જેમાં 15 ઓલ ઇન્ડિયા કોટાની, 60 સ્ટેટ કોટાની, 10 મેનેજમેન્ટ કોટાની અને 15 NRI કોટાની જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 3.5 લાખ એટલે કે 3,50,000, મેનેજમેન્ટ કોટાની ફી 4.5 લાખ એટલે કે 4,50,000 અને NRI કોટાની ફી એટલી જ છે, 4,50,000 ફી છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 27મા નંબરની કોલેજ પારુલ જે કોલેજ છે જે વડોદરામાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો પારુલ યુનિવર્સિટી વડોદરા સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 100 સીટ છે, જેમાં 15 ઓલ ઇન્ડિયા કોટાની, 60 સ્ટેટ કોટાની, 10 મેનેજમેન્ટ કોટાની અને 15 NRI કોટાની ફી છે અને NRI કોટામાં સીટ ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં 3.5 લાખ એટલે કે 3,50,000, મેનેજમેન્ટ કોટામાં 5.5 લાખ એટલે કે 5,50,000 અને NRI કોટામાં $8,500 એની ફી છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો 28મા નંબરની કોલેજ જો અહીંયા અલગ અલગ કોલેજ છે. આમાં પારુલ IAR છે એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા એટલે આ IA છે અને નીચેવાળી છે એ IAR છે એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક એન્ડ રિસર્ચ. તમારી બંને કોલેજ અલગ અલગ છે, તમારે બંને ખાસ ધ્યાન રાખવાનું છે. એક ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા એન્ડ રિસર્ચ બંને વડોદરામાં આવેલી છે, બંને સેમ જગ્યાએ આવેલી છે પણ બંનેમાં સીટ અલગ છે અને ફી પણ આપણે જોઈએ આગળ. તો એ પણ પારુલ યુનિવર્સિટી વડોદરા સાથે જોડાયેલી છે. એમાં પણ 100 સીટ છે. પછી આપણે જોઈએ તો 15 ઓલ ઇન્ડિયા કોટા, 60 સ્ટેટ કોટા, 10 મેનેજમેન્ટ કોટા અને 15 NRI કોટા. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો અહીંયા જો ફી થોડી અલગ અલગ છે. ગવર્મેન્ટ કોટામાં ફી સમાન છે 3.5 લાખ એટલે કે 3,50,000, પણ મેનેજમેન્ટ કોટામાં એની ફી 4.93 લાખ એટલે કે 4,93,000 છે અને આમાં 5.5 એટલે કે 5,50,000 ફી હતી. NRI કોટામાં તો $8,500 જ ફી છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 29મા નંબરની કોલેજ જેનું નામ છે RK યુનિવર્સિટી જે રાજકોટમાં આવેલી છે, જે RK યુનિવર્સિટી રાજકોટ સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 100 સીટ છે, 15 છે એ ઓલ ઇન્ડિયા કોટાની, 60 સ્ટેટ કોટાની, 10 મેનેજમેન્ટ કોટાની અને 15 NRI કોટાની જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની 2.9 લાખ એટલે કે 2,90,000,
પછી મેનેજમેન્ટ કોટાની 3.95 લાખ એટલે કે 3,95,000 અને NRI કોટાની $6,000 ફી છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો 30મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી રસિકલાલ મણીલાલ ધારીવલ આયુર્વેદિક કોલેજ જે વલસાડમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એક ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 60 સીટ છે, જેમાંથી 9 ઓલ ઇન્ડિયા કોટાની, 36 સ્ટેટ કોટાની, 15 મેનેજમેન્ટ કોટાની અને NRI કોટાની અહીંયા એક પણ સીટ નથી. તો આપણે ફી જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી 3.8 લાખ એટલે કે 3,80,000, મેનેજમેન્ટ કોટાની ફી 4.9 લાખ એટલે કે 4,90,000 અને NRI કોટાની એક પણ સીટ નથી એટલે અહીંયા ફીની માહિતી આપેલી નથી. પછી આગળની કોલેજ આપણે જોઈએ 31મા નંબરની કોલેજ. તો અહીંયા જોઈએ તો 31મા નંબરની કોલેજ શ્રી સ્વામિનારાયણ આયુર્વેદિક કોલેજ જે કલોલમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ સ્વામિનારાયણ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 100 સીટ છે, એમાં 15 ઓલ ઇન્ડિયા કોટાની, 60 સ્ટેટ કોટાની, 10 મેનેજમેન્ટ કોટાની અને 15 NRI કોટાની સીટ છે જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટામાં ફી છે 3.56 લાખ, પછી આપણે મેનેજમેન્ટ કોટામાં 4.8 લાખ એટલે કે 4,80,000 અને NRI કોટામાં એટલી જ ફી છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 32મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી OH નજાર આયુર્વેદિક કોલેજ મહાવિદ્યાલય જે સુરતમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 100 સીટ છે, એમાં 15 ઓલ ઇન્ડિયા કોટા સાથે જોડાયેલી છે, પછી 15 સ્ટેટ કોટાની સીટ છે, 10 મેનેજમેન્ટ કોટાની છે અને 15 NRI કોટાની છે જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 3.36 લાખ છે, મેનેજમેન્ટ કોટાની ફી 4.74 લાખ ફી છે અને NRI કોટાની પણ એટલી જ ફી છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો 33મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી VM મહેતા કોલેજ છે જે આયુર્વેદિકની જે જામનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ પહેલાં તો એમાં 60 સીટ છે, એમાં 9 ઓલ ઇન્ડિયા કોટાની, 36 સ્ટેટ કોટાની, 6 મેનેજમેન્ટ કોટાની અને 9 NRI કોટાની છે જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી છે એ 2.78 લાખ એટલે કે 2,78,000, મેનેજમેન્ટ કોટાની ફી 3,81,000 અને NRI કોટાની ફી પણ 3,81,000 છે એટલે કે 3.81 લાખ. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 34મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી બાલા હનુમાન આયુર્વેદિક કોલેજ જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ પહેલાં તો એમાં માત્ર 21 જ સીટ છે, જેમાં 3 ઓલ ઇન્ડિયા કોટાની, 13 સ્ટેટ કોટાની, 2 મેનેજમેન્ટ કોટાની અને 3 NRI કોટાની સીટ છે જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 3.36 લાખ એટલે કે 3,36,000, પછી મેનેજમેન્ટ કોટાની ફી 4.74 લાખ અને NRI કોટાની ફી 5 લાખ છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો 35મા નંબરની કોલેજ જેનું નામ છે SS અગ્રવાલ કોલેજ જે નવસારીમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ એમાં 100 સીટ છે, જેમાં 15 ઓલ ઇન્ડિયા કોટાની, 60 સ્ટેટ કોટાની, 10 મેનેજમેન્ટ કોટાની અને 15 NRI કોટાની સીટ છે જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી 3.7 લાખ એટલે કે 3,70,000, મેનેજમેન્ટ કોટાની ફી 4.74 લાખ છે અને NRI કોટાની ફી 7 લાખ છે. તમે જોઈ શકો છો આગળની દરેક કોલેજમાં ફી સમાન છે 3 કોલેજમાં. તો એને આપણે સાથે વાત કરી લઈશું કે એની ફી 3.36 લાખ છે ત્રણેય કોલેજમાં ગવર્મેન્ટ કોટાની અને મેનેજમેન્ટ કોટાની ફી 4.74 લાખ છે. તો આપણે ત્રણેય કોલેજની સાથે વાત કરી લઈએ અને ત્રણેયમાં જો અહીંયા 2 કોલેજમાં તો 60 સીટ છે અને અહીંયા 100 સીટ છે. આપણે જોઈ લઈએ કઈ કોલેજ છે 3 કોલેજ. તો 36મા નંબરની, 37મા નંબરની અને 38મા નંબરની કોલેજ છે. તો 36મા નંબરની કોલેજ છે જેનું નામ છે હિમાલય આયુર્વેદિક કોલેજ જે મહેસાણામાં આવેલી છે. પછી 37મા નંબરની કોલેજ જેનું નામ છે નૂતન આયુર્વેદિક કોલેજ, એ પણ વિસનગર ડિસ્ટ્રિક્ટ મહેસાણામાં આવેલી છે. પછી પાયોનિયર આયુર્વેદિક કોલેજ 38મા નંબરની જે વડોદરામાં આવેલી છે. એમાં આપણે જોઈએ તો જે 36મા નંબરની કોલેજ હિમાલય, દરેક કોલેજ છે એ હિમાલયવાળી કોલેજ હતી એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી જે નૂતન કોલેજ હતી, નૂતન આયુર્વેદિક કોલેજ એ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર સાથે જોડાયેલી છે. અને 38મા નંબરની કોલેજ પાયોનિયર આયુર્વેદિક કોલેજ એ પણ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે.
પછી જે પહેલી કોલેજ હતી એમાં 60 સીટ છે, એમાંથી 9 ઓલ ઇન્ડિયા કોટાની, 36 સ્ટેટ કોટાની અને 15 મેનેજમેન્ટ કોટાની સીટ છે. અહીંયા NRI કોટાની એક પણ સીટ નથી ત્રણેય કોલેજમાં. પછી બીજા નંબરની કોલેજ હતી નૂતન કોલેજ, એમાં જોઈએ તો એમાં 100 સીટ છે, એમાં 15 છે એ ઓલ ઇન્ડિયા કોટાની, 60 સ્ટેટ કોટાની અને 25 મેનેજમેન્ટ કોટાની સીટ છે. પછી જે 38મા નંબરની કોલેજ હતી પાયોનિયર કોલેજ, એમાં આપણે જોઈએ સીટની માહિતી તો એમાં 60 સીટ છે, એમાંથી 9 ઓલ ઇન્ડિયા કોટાની, 36 સ્ટેટ કોટાની અને 15 મેનેજમેન્ટ કોટાની સીટ છે. આપણે ફીની માહિતી મેળવી હતી કે ગવર્મેન્ટ કોટાની ફી 3.36 લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી 4.74 લાખ છે. અને આગળની જે ચોથા નંબરની કોલેજ છે એમાં પણ સેમ જ છે, તમે અહીંયા જોઈ શકો છો, ફી તો સમાન જ છે. તો એ આપણે જોઈ લઈએ કે 39મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી આયુર્વેદિક કોલેજ, જે ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો 60 સીટ છે, એમાંથી 9 ઓલ ઇન્ડિયા કોટાની, 36 સ્ટેટ કોટાની, 6 મેનેજમેન્ટ કોટાની અને 9 NRI કોટાની સીટ છે. જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. અને ફીની તો વાત આપણે ઓલરેડી કરી દીધી છે. તો આગળની કોલેજ આપણે જોઈએ તો 40મા નંબરની કોલેજ જેનું નામ છે શ્રીધર અતુલકુમાર જાની આયુર્વેદિક કોલેજ, જે અમરેલીમાં આવેલી છે. તેમાં આપણે જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ તો 60 સીટ છે, 9 ઓલ ઇન્ડિયા કોટાની, 36 સ્ટેટ કોટાની, 6 મેનેજમેન્ટ કોટાની અને 9 NRI કોટાની સીટ છે. એમાં આપણે જોઈએ તો ફી આપણે જોઈએ તો ગવર્મેન્ટ કોટાની ફી 3.36 લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી 4.44 લાખ છે અને NRI કોટાની ફી પણ 4.44 લાખ છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 41મા નંબરની કોલેજ જેનું નામ છે સરદાર આયુર્વેદિક કોલેજ, જે ડિસ્ટ્રિક્ટ મહેસાણામાં આવેલી છે. તેમાં આપણે જોઈએ તો એ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ તો 100 સીટ છે, એટલે કે આપણે જોઈએ 15 ઓલ ઇન્ડિયા કોટાની, 60 સ્ટેટ કોટાની, 10 મેનેજમેન્ટ કોટાની અને 15 NRI કોટાની. એમાં આપણે ફી જોઈએ તો હવે દરેકમાં જો ફી સરખી જ છે, તમે જોઈ શકો છો. અહીંયા 3.36 લાખ ફી છે એ ગવર્મેન્ટ કોટાની અને 4.74 લાખ છે એ મેનેજમેન્ટ કોટાની ફી છે. પાછળની દરેક કોલેજમાં જો ગવર્મેન્ટ કોટાની મેનેજમેન્ટ કોટાની ફી સરખી જ છે અને અહીંયા NRI કોટાની ફી 4.74 લાખ છે. તો હવે આપણે ફીની વાત કરીશું નહીં, ખાલી સીટની વાત જ કરીશું. જેમાં જે 100 સીટ છે બે કોલેજમાં, એમાં તમે જો દરેકની સીટ જ સમાન છે, ખાલી આપણે 60 સીટની વાત કરવાની છે. તો આપણે કોલેજ જોઈ લઈએ ક્યાં ક્યાં કોલેજ આવેલી છે. તો 41મા નંબરની કોલેજ આપણે જોઈ તો 42મા નંબરની કોલેજ જે દલિયા આયુર્વેદિક કોલેજ છે, જે ખેડા જિલ્લામાં આવેલી છે. પછી 43મા નંબરની કોલેજ ડૉક્ટર સુભાષ આયુર્વેદિક કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. પછી 44મા નંબરની કોલેજ PP સવાણી આયુર્વેદિક કોલેજ, જે સુરતમાં આવેલી છે. તો જે 60 સીટ હતી એમાં આપણે જોઈએ આ જે છે સુભાષવાળી કોલેજ એ ડૉક્ટર સુભાષ યુનિવર્સિટી જૂનાગઢ સાથે જોડાયેલી છે અને PP સવાણી કોલેજ એ PP સવાણી યુનિવર્સિટી સુરત સાથે જોડાયેલી છે. પછી આપણે 60 સીટની વાત કરી લઈએ. તેમાં 9 ઓલ ઇન્ડિયા કોટાની, 36 સ્ટેટ કોટાની, 15 મેનેજમેન્ટ કોટાની સીટ છે અને NRI કોટાની એક પણ સીટ નથી. હવે આપણે જોઈએ કે આયુર્વેદિકમાં ટોટલ કેટલી સીટ છે. તો આયુર્વેદિકમાં ટોટલ 3473 સીટ છે. એમાં ઓલ ઇન્ડિયા કોટાની 520 સીટ છે, એટલે કે બહારના વિદ્યાર્થી અને ગુજરાતના બંને વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે. પછી સ્ટેટ કોટાની 2205 સીટ છે, જેમાં માત્ર ગુજરાતના જ વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે છે. પછી મેનેજમેન્ટ કોટાની 389 સીટ છે. પછી NRI કોટાની 358 સીટ છે, જે ખાલી રહેશે, મેક્સિમમ સીટો ખાલી રહેશે. માત્ર 20 થી 30 સીટ જ ભરાશે, એટલી પણ નહીં ભરાય આયુર્વેદિકમાં, બધી સીટો MBBS ભરાય છે, આમાં ખાલી રહે છે. તો એ સીટ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. તો બસ આજની માહિતી, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આપણે સંપૂર્ણ દરેક કોલેજની વાત કરી દીધી છે ડિટેલમાં. વિડીયો થોડો લાંબો બન્યો છે પણ આપણે દરેક માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.